I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. નમસ્કાર, હું ડૉક્ટર કમલેશ કોટડિયા, ડૉક્ટર સોનાલી કોટડિયા તેમજ રતન હોસ્પિટલ પરિવાર તરફથી ધાનેરા તાલુકા તેમજ ધાનેરા ગામની સર્વે ધર્મપ્રિય જનતાને આવનાર નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2077ના હેપી ન્યૂ યર, હેપી દિવાળી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગયું વર્ષ એટલે કે 2020 એ આપણા બધા માટે એક પડકારરૂપ હતું, જે આપણે સૌ જાણીએ છીએ, કોરોના પેન્ડેમિક. આપણે કદાચ એમાં આપણા નજીકના લોકો પણ કોઈ કોરોનાનો ભોગ બન્યા હશે અને ઘણા લોકો એવા પણ હશે કે જેને આ મહામારીમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. તો હું એ જે લોકોએ આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમને તો એક હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. અને કોરોના એક એવો રોગ છે કે જે આપણે વિચારતા હોઈએ કે જતો રહે પણ બની શકે કે આપણે એને કોરોનાના સાથે લઈને જીવવું પડે. તો એ જે નવું વર્ષ છે એમાં આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો એ આપણા માટે એક યોગ્ય બાબત છે. જેમ કે સોશિયલ ડિસ્ટન્સ, આપણે ક્યારે પણ કોઈ મેળાવડો હોય, કોઈ એવી જ્યાં આગળ વધારે માણસો ભેગા થતા હોય ત્યાં આગળ જવાનું અવોઇડ કરીએ, અને જવું પડે એવું હોય તો પ્રોપર સોશિયલ ડિસ્ટન્સ કે જે 2 ગજનું અંતર છે એનું પાલન કરીએ. બીજું, આપણા જે હાથ છે આપણે વારંવાર સાબુ અથવા સેનિટાઈઝરથી સાફ કરીએ. અને ત્રીજું કે માસ્કનો રૂટીન ઉપયોગ કરીએ. અને ચોથી વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ. એ આપણે બધાએ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે. એ આપણે યોગા છે, પ્રાણાયામ છે, હળવી કસરત છે, મેડિસિન્સ છે, એ કોઈ પણ રીતે આપણે એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. પણ આપણે આ 4 વસ્તુનું ધ્યાન રાખીશું તો આપણને ઇન્ફેક્શન લાગશે પણ એ બની શકે કે ઇન્ફેક્શનમાંથી આપણને રોગ નહીં લાગે. અંતમાં વધુ ના કહેતા, આવનાર નવું વર્ષ આપ સૌ માટે સુખદારી નીવડે, આપ સૌ રોગમુક્ત રહો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. હેપી ન્યૂ યર, હેપી દિવાળી, જય સ્વામિનારાયણ. હું ડૉક્ટર સોનાલી કોટડિયા, રતન હોસ્પિટલ પરિવાર તરફથી આપ સર્વેને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. હેપી દિવાળી.